હારો વધો ને તમે 3 જણા નક્કી રહો. મું જીગુબા તો આવશે રાવો વધો નહીં અમારો તો એ હારોડો જો જીગુબા ઈરા 3 જણા નક્કી આપણે બેન જવાનું બરોબર હોતી એટલે 5 જણા થાય આપણે ગાડીમાં ફરવા માટે. અને તમે પછી નથી કહેજો કે માર નહીં મેળ આવે ને તમે જાતા હો ને તમે હાલ મને જે હોય ને કહી દો કે તમે આબાના કે નહીં આબાના ફરવા માટે. મહેમાન એમાં એવું કે હું પહેલથી આના કહી કહું કેમ કે પહેલા મારા બાપાને પૂછવું પડશે મારે. અને 99% તો મારા બાપુ ના જ પાડશે. તો એ હું પૂછીને ચેક કર્યું આ કીધું સારી વાત એને કે પાટ્યું પછી. જીગુબા તમારું રોજનું થઈ ગયું હો. ચોક જવાનું થાય એટલે કે મારા બાપાને પૂછવું પડશે. એટલે એવા ચો તમારા બાપો હોય ચે નહીં જવા દેતા. એટલે મહેમાન નહીં મોનતું લઈ તો એટલું એનું મોઢું ખરાબ નહીં ને એનાથી વધારે તો રી ખરાબ બોધીને મારે મન. એટલે કોઈ ના મારી વાત કરો હો તમે. એ જીગુબા એક મસ્ત આઈડિયા હે. હીરા તમને હોમેથી એમ કે જા બટી ફરીને આય ના હોય એવો તો શું આઈડિયા છે મારા બાપુ મોની છે. જીગુભાઈ કોમ કર્યો તમારા બાપા જોડે જો હાલ જ જો અને તમારા બાપાને એટલું કહેજો કે બાપા अच्छा ठीक है समझ गया અભી મજા આયેગા ના ભીડો. બાપા હું શું કહું તમને શું હતું બાપા હું એમ કહેતો હતો કીધું વાઘને કેટલા પગ હોય કેમ તને ની ખબર હોય તું તડકાનું માથું ખરાબ નથી કરજે તને પેલા કહું. પણ બાપા મને નહીં ખબર તમે કોકી 4 પગ હોય વળી કોઈના 10-12 પગ હોય એના. પણ બાપા તમારે તો 2 જ પગ देख तो कैसे शर्मा. અરે બટા તું એ બાપા તમારો 1 પગ મોહણ એમ 1 પગ ઘરે હે તો બાકી તમારી ક્યુટનેસ તો પેલા જીવી જોઈએ 1 નંબર. समझ रहे हो અરે બટી હું તો ઠેઠ નો હેડપંપ તો લાગુ હું. પેલાનો બટી ખોરાક અને હાલનો પાવડર. क्या બાપા હું એમ કહેતો હતો કીધું મારા બધા ભાઈબંધો ગિરનાર જોઈ ફરવા તો હું જઉં. ક્યાં ફરવા જાવું નહીં હમણાં નિહાળો ફરવા જતા તું નતો ગયો કેટલા વર્ષ છે વળી 8 ને 2 9 4 વર્ષ જેવું થયું હે. એટલામાં તો કોઈ નહીં કોઈ બદલાઈ ગયું હોય બધું એવું ને એવું જ છે. એ વાત કરે જેટલી ફી ભરીને તને મેલ્યો લ્યા મારી રાત દાડાની કમાણી હતી રી 150 રૂપિયા ફી હતી એવા ટાઈમે. હારો કદી મને નહીં આવડે જો ભણવો મોહન એમ થાય ને તારી શાંતિ થાય મારે.